રાજબાઈ માત કી, દુધેશ્વરી માત, રામચંદ્ર ભગવાન કી જય। જગદંબા માં તું જોગણી, જગદંબા માં તું જોગણી, અને મારી જપીએ જપીએ તિહારાય જા, અખંડ જો ને દીવડા તોડા બળે, હે કુંવારી કમા તું પર ગોઠે આપ્યા, હે મારી કુંવારી માના મઢમાં છતર હે મના, મારી કુંવારી માના મઢમાં છતર હે મના, ભોજન દેશું રોટી અને કનેરીના દૂધ મારે મોઢડો રે
પાણી સિયા કોણા ભરે રે જારા વાદળીના પાણી સિયા કોણા ભરે સિયા વિભાની વાડીમાં એક રતન કુવો સિયા વિભાની વાડીમાં એક આ કુવો
છોકરો ખોવાઈ ગયો છે, જે પણ માવતર હોય એ આવી અને લઈ જાય. 1 2 3 જોડલા ખેલવતા એના મામા શ્રી મળ્યા.
મઢડાથી સોનબાઈ મોણિયાથી નાગબાઈ પાટડાથી આઈ પીઠળ પધારશે મઢડાથી સોનબાઈ મોણિયાથી નાગબાઈ પાટડાથી આઈ પીઠળ પધારશે હોય મેળો કે હોય મનો તરવેલો હોય મેળો કે હોય મનો તરવેલો મારી મથરાળી મોગલનો હોય મેળો મારી રાધાળી દેવનો હોય મેળો એક દીવાની દિવેટે એક દીવાની દિવેટે મોગલ ધરતી મારા કામ એક દીવાની દિવેટે મોગલ ધરતી મારા કામ રુદિયા રાખું મારી જપો તારા દા હાલો હાલો એક ગાડી છે 4 બંગડી વાળી MH01B0254 રસ્તામાં નડતર રૂપ છે ઓડી ગાડી છે MH010254 જે પણ ભાઈની હોય હટાવી લે મહેરબાની કરીને ઓકે રુદિયા રાખું મારી જપો તારા દા વહી વેળાએ મા દિવસ લાગે દોયલા રાતની માથે પડી
હેડા હેડા યોગેશ્વર બાવો અમારે મોલે ના આવે મારી બાયો એ હેડા હેડા યોગેશ્વર બાવો અમારે મોલે ના આવે મારી બાયો
વેલડીએ પાણી ગાતા સરવરીએ મેં તો કેસ નાગ માર્યો કેસ નાગ માર્યો ભેરી નાગણી મારી કેસ નાગ માર્યો ભેરી નાગણી મારી તમારે પરાછાત લાગ્યા સરવરીએ મેં તો
જોયા બેઠા તા બગીચાની માં
ચોધરિયા કુળ તને વાલું છે મારી ચોધરિયા કુળ તને વાલું છે નમે નમે ગોઠિયા નામે રે નમે નમે ગોઠિયા નામે રે ધન્ય 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 કુંવારી કામત ને રે ધન્ય ધન્ય કુંવારી કામત ને હવે હિંચનો રાઉન્ડ વાલજીભાઈ લેશે કારણ કે દાતા વગર કાંઈ નથી तुलसी पानी पीने से घटे न सरिता के नीर धर्म किए धन न घटे सहाय करे माता जी सहाय करे रघुवीर आवा सुरवीर आपने दाताओ मळ्या छे એટલે ઈ દાતાઓને બિરદાવવા માટે જ્યારે આપણી ઉપસ્થિતિ હોય આપણે એમને ખાલી તાળીઓથી વધાવવાના જ થાય છે અને એમનું પ્રોત્સાહન અને તમે અમારા અમે તમારા એમાં કેટલો મેળ છે જોવો તો ખરા કેવી જમાવટ છે એટલે બધાને પાણી બાણી પી લ્યો રમ્યા છો અને એક બાજુ ભાઈ એક બાજુ
બહેનો બેસે, એક બાજુ ભાઈઓ બેસે. અને હવે આગળનો દોર દેવજીભાઈને સોંપું છું સંચાલનનો. એ આપણને આનંદ કરાવશે અને જે પણ સંચાલનનો દોર છે દેવજીભાઈ. બોલ શ્રી કુંવારિકા માત કી, બહુચર માત કી. વાહ ચૌધરી પરિવારની મોજ. વાહ વાહ વાલજીભાઈ, જેમ તમે કીધું કે દાતા વગર કોઈ પ્રોગ્રામ ન થાય, 150% વાત સાચી છે કે આપણે રમીએ છીએ, જમીએ છીએ, માતાજીના દર્શન કરીએ છીએ, માતાજીની પૂજા કરીએ છીએ તો બધે પૈસા તો લાગે. એટલે પૈસા જે દાતા છે એમનું સન્માન થવું જ જોઈએ. તો આપ સૌ ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપ સ્ટેજની સામે, મંચની સામે બેસી જાઓ, જેથી કરી અને આપણે દાતા પરિવારનું સન્માન કરી શકીએ અને એમના સન્માનમાં એમનું માન જળવાઈ રહે. આપણે ઊભા રહેશું તો એમનું માન ન કહેવાય. આપણને આટલા પૈસા આપી અને આપણા પરિવારના જે ફંક્શનો છે, જે પ્રોગ્રામ છે એમાં દાતા બને છે તો એમનું સન્માન થાય ત્યારે આપણે સૌને બેસી અને તાળીઓ પાડવી જોઈએ. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ મંચની સામે આવી અને બેસી જાઓ. મંડળના પદાધિકારીઓ ભાઈઓ, આપ સૌ સ્ટેજની બાજુમાં આવો અને દાતા પરિવાર જે પણ ભાઈ છે એ પણ માઇકનો અવાજ સાંભળતા હોય તો સ્ટેજની બાજુમાં આવે. આપણે 5-10 મિનિટમાં હવનમાં જે વિરામ આવશે ત્યારે આપણે દાતા પરિવારનું સન્માન ચાલુ કરશું. આજના જમણવારના એટલે કે મહાપ્રસાદના દાતા શ્રી ખીમા હરી ચૌધરી, ગામ સલારી, આપ આવો. આજના નિયાણીબેનના કાપડાના દાતા શ્રીમતી તેજીબેન કેસા ચૌધરી, ગામ રાપર, આપ પણ આવો. આજના આપણે આ મંડપ ડેકોરેશન જેના છાયામાં આપણે જમીએ છીએ ને રમીએ છીએ એવા દાતા શ્રી મેઘજી ખીમા ચૌધરી, ગામ શિકારપુર, એ પણ મંચની સામે આવે. આજના જે આપણને વાલજીભાઈ અને ગીતાબેને જે મોજ કરાવી છે, હજી મોજ સાંજ સુધી કરાવવાના છે, એવા દાંડિયા રાસના દાતા શ્રી મેઘજી ખીમા ચૌધરી, આપ આવો. અચ્છા, મેઘજી ખીમા 2 વખત દાતા છે. ઓકે. યજ્ઞકુંડના દાતા શ્રી પ્રાગજી જીવા ચૌધરી, આપ પણ આવો, ગામ શિકારપુર. માતાજીના ફૂલહારના શણગારના દાતા શ્રી નરસિંહ ધરમસિંહ ચૌધરી, ગામ સલારી, આપ પણ મંચની સામે આવો. આજના વિડીયો શૂટિંગના દાતા, થોડું વિડીયોમાં લેટ થઈ ગયું હતું, આજે વિડીયોવાળા ભાઈઓ જરા લેટ આવ્યા હતા, પણ એમના જે દાતા છે એમને તો ઓછે દાતા બન્યા છે. એવા દાતા શ્રી ભાણજી માવજી ચૌધરી, ગામ ખીરઈ, આપ પણ મંચની સામે આવો. આજના આઈસ્ક્રીમના દાતા એવા શ્રી ગંગા સ્વરૂપ દેવીબેન હરજી ચૌધરી, આપ પણ મંચની બાજુમાં આવો. અને ₹51,000 દાતાશ્રી 51,000 ખુશીથી આપ્યા છે એવા દાતાશ્રી વિનોદ અખઈ ચૌધરી, ગામ દુધઈ, આપ પણ આવો. જે નિયાણીબેનના બીજા દાતા હતા, આજે નિયાણીબેનના 2 દાતા હતા, તો જે બીજા દાતા છે ગંગા સ્વરૂપ લીરીબેન આંબા ચૌધરી, ગામ ચિત્રોડ, આપ પણ મંચની સામે આવો. શ્રી ભવન જીવા ચૌધરી, આપ પણ મંચની સામે આવો. નવલબેન જગદીશ ચૌધરી, આપ પણ મંચની સામે આવો. રત્ના અવચર ચૌધરી, આપ પણ મંચની સામે આવો. જગદીશ રત્ના ચૌધરી, આપ પણ મંચની સામે આવો. ભાણજી ગેલા ચૌધરી, આપ પણ મંચની સામે આવો. ભોજા ગોકર ચૌધરી, આપ પણ મંચની સામે આવો. શ્રી રાઘુકાના ચૌધરી, આપ પણ મંચની સામે આવો. શ્રીમતી સતીબેન પ્રાગજી ચૌધરી, આપ પણ મંચની સામે આવો. શ્રી અશોક મેઘજી ચૌધરી, એ તો હાજર જ છે. શ્રી બચ્ચુ મોમાયા ચૌધરી,
આપ પણ મંચની સામે આવો. જીવતીબેન મેઘજી ચૌધરી, આપ પણ મંચની સામે આવો. આપ સૌને નમ્ર વિનંતી છે કે બેસી જાઓ. આપણે ઊભા રહીએ એ શોભા ના દે, આપણા પરિવારની શોભા ના કહેવાય. આપણે બેસી અને દાતા પરિવારનું તાળીઓથી સન્માન કરવું જોઈએ. એક વિવો મોબાઈલ આપણી એક દીકરીના રમતા રમતા પડી ગયો છે, તો કોઈના હાથમાં આવે તો એ મંચ પર જમા કરાવે. એક વિવો કંપનીનો મોબાઈલ છે. આજના મહાપ્રસાદના જમણવારના દાતા શ્રી ખીમા હરી ચૌધરી ગામ સલારી, આપ આવો, આપનું સન્માન કરશે. આપણા મંડળના ભૂતપૂર્વ પ્રમુખ તથા હાલના સલાહકાર શ્રી પવનજીવા ચૌધરી ગામ શિકારપુર, આજના મહાપ્રસાદના દાતા શ્રી ખીમા હરી ચૌધરી ગામ સલારી, આપ આવો. પવનજીવા ચૌધરી ગામ શિકારપુર. એમનું સન્માન થઈ રહ્યું છે. આજના જે ભોજન પ્રસાદ જે આપણે જમી અને આપણે બેઠેલા છીએ, એ જે જમણવાના દાતાશ્રી છે, જેને આપણે આપણા શાસ્ત્રમાં અન્નદાનને મહાદાન કીધું છે, એટલે આપણે જેમનું અન્ન ખાધું છે એમનું સન્માન થઈ રહ્યું છે, તો એમને જોરદાર તાળીઓથી વધાવશો. બોલો શ્રી કુંવારિકા માત કી જય. તાળીઓ નથી પડ્યા, જમવાના બાકી જમી લ્યો. અને તાળીઓમાં કોઈ પણ હજી ટેક્સ નથી લગાવ્યો મોદી સાહેબે, તો મહેરબાની કરી અને તાળીઓમાં કંજુસાઈ ના કરજો અને જમવાના બાકી તો જમી લેજો. આજના નિયાણી બહેનોના કાપડાના દાતા શ્રીમતી તેજીબેન કેસા ચૌધરી ગામ રાપર, તેજીબેન કેસા ચૌધરી ગામ રાપર, આપ આવો, આપનું સન્માન કરશે. શ્રીમતી નવલબેન જગદીશ ચૌધરી ગામ શિકારપુર. જરાક ભૂલ થઈ ગઈ છે. આજના નિયાણીબેનના જે દાતા છે તેજીબેન જેસા ચૌધરી ગામ રાપર, અમે કેસા લખાઈ ગયો હતું. શ્રીમતી રમીલાબેન ગોવિંદ ચૌધરી, આપ હાજર હો તો આપ આવો. આજના જે નિયાણીબેનના કાપડાના દાતાશ્રી છે એમનું સન્માન કરો. આવી ગયા, આવી ગયા, આવી ગયા. નવલબેન આવી ગયા, તમારા સાસુમાં આવી ગયા, આવો. નવલબેન જગદીશ ચૌધરી, આપ આવો. આપ આજના નિયાણીબેનના કાપડાના દાતાશ્રીનું સન્માન કરો. એમને પણ તાળીઓથી વધાવશો. નિયાણીબેનના દાતા બનવું એ પણ બધાના ભાગ્યમાં નથી હોતું. ઘણા લોકોને હર વખતે દાતા બનવાની ઈચ્છા હોય છે, પણ એના પહેલા કોઈને કોઈ દાતા આવી જાય છે, એટલે એ પણ બહુ મોટું મહાન કામ કહેવાય. તાળીઓ તો પાડો, અમારે તાળીઓ પાડો એ બોલવું ના જોઈએ. જેવી અહીંયા સાલ ઉઠાડાય ને એવી તાળીઓ પાડી જ દેવાની. આજના મંડપ ડેકોરેશનના દાતા અને આજના જે દાંડિયા રાસના દાતા, એટલે બે ડિવિઝનના દાતા છે શ્રી મેઘજી ખીમા ચૌધરી ગામ શિકારપુર અને જીવતીબેન મેઘજી ચૌધરી ગામ શિકારપુર. આ બંને જોડીમાં આવો. મેઘજી ખીમા ચૌધરી અને જીવતીબેન મેઘજી ચૌધરી, અવાજ સાંભળે છે? એ અનિલભાઈ આવી જાઓ. આપ અનિલ અને સુનિલભાઈ, આપ આવો. આજના મંડપ ડેકોરેશનના દાતા અને આજના આ દાંડિયા રાસના દાતાશ્રી આપ છો, તો આપ આપનું સન્માન સ્વીકારો.
એમનું સન્માન કરશે આપણા સલાહકાર રત્ના અવચર ચૌધરી ગામ રાપર. રત્નાભાઈ આપ આવો, આજના મંડપ ડેકોરેશનના દાતાશ્રીનું સન્માન કરો. આજના મંડપ ડેકોરેશનના દાતા શ્રી મેઘજી ખીમા ચૌધરીના પુત્ર નું સન્માન થઈ રહ્યું છે. સન્માન કરી રહ્યા છે આપણા મંડળના સલાહકાર શ્રી રત્ના અવચર ચૌધરી ગામ રાપરવાડા. આજના એ ભાઈ ઉભા રહ્યો, હજી ઉભા રહ્યો, તમે બીજા દાતા છો, તમારું હજી સન્માન થશે છે ને. જગદીશ કિમજીભાઈ આપ આવો, આપનું સન્માન કરશે જગદીશ રત્ના ચૌધરી, આપણા મંડળના ભૂતપૂર્વ પ્રમુખ અને હાલે મંડળના સલાહકાર છે. તો જોરદાર તાળીઓથી વધાવશો. આજના હવનના યજ્ઞકુંડના દાતા શ્રી પરાગજી જીવા ચૌધરી ગામ શિકારપુર. પરાગજીભાઈ આપ આવો, આપનું સન્માન કરશે શ્રી ભાણજી ગેલા ચૌધરી ગામ સલારી. ભાણજીભાઈ આપ આવો, આજના યજ્ઞકુંડના દાતા શ્રી પરાગજીભાઈનું સન્માન કરો. ઉપપ્રમુખ તથા ઉપપ્રમુખ છે અત્યારે આપણા હાલના મંડળના ઉપપ્રમુખ શ્રી પ્રાગજીભાઈ નું સન્માન કરી રહ્યા છે. ભાણજીભાઈ એમને જોરદાર તાળીઓથી વધાવશો. આજના માતાજીના જે ફૂલ હાર કરીએ, આપણે જે શણગાર કરીએ માતાજીનો, એમના દાતા શ્રી નરસિંહ ધરમસિંહ ચૌધરી ગામ સલારી. આપ આવો, આપનું સન્માન સ્વીકારો. શ્રી નરસિંહ ધરમસિંહ ચૌધરી ગામ સલારી, એમના કોઈ પણ પરિવારનું હોય તો આપ આવો, એમના ભાઈ આ ભત્રીજા કોઈ પણ હોય તો એમનું સન્માન સ્વીકારવા આવે. આજના જે વિડીયો શૂટિંગ થઈ રહ્યો છે, જે યુટ્યુબ પર લાઈવ આવી રહ્યું છે, એવા દાતા શ્રી ભાણજીભાઈ માવજીભાઈ ચૌધરી ગામ ખીરઈ. આપ આવો, આપનું સન્માન સ્વીકારો. આપનું સન્માન કરશે મંડળના ઉપપ્રમુખ શ્રી રાઘુ કાના ચૌધરી ગામ શિકારપુર. રાઘુભાઈ આપ આવો, આજના વિડીયો શૂટિંગના દાતા શ્રી ભાણજીભાઈ નું સન્માન કરો. આજના જે માતાજીના પાટોત્સવમાં આપણે જે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છીએ, એવા દાતા ગંગા સ્વરૂપ દેવીબેન અરજી ચૌધરી. દેવીબેન આપ આવો. લગભગ આપણે બધાએ 4 આઈસ્ક્રીમ તો ખાધી જ હશે, સાચું બોલજો, સાચું ને? હા, તો એમનું સન્માન થઈ રહ્યું છે, તો એમને પણ જોરદાર તાળીઓથી વધાવશો. એમનું સન્માન કરશે શ્રીમતી શાંતિબેન પ્રાગજી ચૌધરી ગામ શિકારપુર. સતીબેન પ્રાગજી ચૌધરી ગામ શિકારપુર. આપ આવો. એટલે તો મારો અવાજ બેસી ગયો છે, મેં 5 ખાધી. આશીર્વાદ આપજો. જોરદાર તાળીઓથી વધાવશો. આઈસ્ક્રીમના દાદા દેવીબેન નું સન્માન કરી રહ્યા છે સતીબેન. આજના જે નિયાણીબેનના બીજા દાતા હતા, જે નિયાણીબેનના કાપડાના ભેટના જે બીજા દાતા હતા, ગંગા સ્વરૂપ લીરીબેન આંબા ચૌધરી ગામ ચિત્રોડ. સુનિલભાઈ આપ આવો. એમનું ચિત્રોડ વાળા આવ્યા નથી તો એમનું સન્માન આપ લઈ જાઓ. જે આજના નિયાણીબેનના કાપડાના જે બીજા દાતા છે, ગંગા સ્વરૂપ લીરીબેન આંબા ચૌધરી ગામ ચિત્રોડ. સુનિલભાઈ આપ એમનું સન્માન સ્વીકારો. એમનું સન્માન કરશે શ્રી બચ્ચુ મોમાયા ચૌધરી ગામ ભંગેરા. બચ્ચુભાઈ અવાજ સાંભળતા હો તો આપ આવો.
એમને પણ જોરદાર તાળીઓથી વધાવશો. વાહ વાહ વાહ, એવી રીતના સન્માન થવું જોઈએ. આ તો તમે છેલ્લા સન્માનમાં આવું કર્યું, પહેલેથી કરવું જોઈએ. હવે આપણા કલાકાર ભાઈઓ આવ્યા, જમી લીધું? હા, આજના છે કલાકાર છે આપણા પરિવારનો દીકરો કહેવાય, પરિવારનો ભત્રીજો કહેવાય, જે આજ સવારથી મોજ કરાવી રહ્યો છે આપણાને, અને પોતે પણ મા કુંવારિકાના ગરબા ગાઈ અને પોતે પણ બેસો બેઠો મોજ કરી રહ્યો છે. એમનું આપણે સન્માન કરશું. વાલજીભાઈ ચૌધરી, આપ આવો સ્ટેજ પર, આપનું સન્માન કરશે આપણા મંડળના પ્રમુખ શ્રી રવજીભાઈ નરસિંહભાઈ ચૌધરી. આપ આવો વાલજીભાઈ. વાહ, ચૌધરી પરિવારની મોજ, વાહ. બોલ શ્રી કુંવારિકા માતા કી. આજના જે વાલજીભાઈની સાથે જે સાથી કલાકાર છે ગીતાબેન વાવિયા, આપ આવો. ગીતાબેન આજના કલાકાર. આજના ફૂલહારના દાતા શ્રી નરસિંહ ધરમસિંહ ચૌધરી, ગામ સલારી. આપ આવો. એ ન હોય તો ગામ સલારી ગામના કોઈ પણ ભાઈ હોય, આપ એમનું સન્માન લઈ લો. એમના કુટુંબના કોઈ નજીક ના હોય યા પછી સલારી ગામથી આવ્યા હોય, એ ભાઈ લઈ લ્યો. એમનું સન્માન કરશે શ્રી ભોજા ગોકર ચૌધરી, ગામ પ્રાગપર. ભોજાભાઈ આપ આવો. નરસિંહભાઈ વતીથી જે સન્માન સ્વીકારી રહ્યા છે એ ભાઈનું સન્માન કરો. રામજીભાઈ આપ આવો. આજના માતાજીના શણગારના જે ફૂલહારના દાતાશ્રી છે નરસિંહભાઈ, એમના વતીથી જે પણ ભાઈ આવ્યા છે એ ભાઈનું આપ સન્માન કરો. એમને પણ જોરદાર તાળીઓથી વધાવશો. ગીતાબેન આવ્યા? હવે પછી આપણે વાલજીભાઈ અને સાથી કલાકાર ગીતાબેન મળી અને આપણાને પાછા સાંજ સુધી રાસ ગરબાની મોજ કરાવશે.